નારાયણ દેવની હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની પુરુષોત્તમ પ્રકાશ એટલો અદ્ભુત ગ્રંથ, એટલો એમાં ડબો ડબ મહિમા ભર્યો. મને ગાવાનું બહુ મન થાય પણ સારું ગળું તરત તૂટી જાય. એક વિશ્રામ તો માંડ માંડ ગવાય. સમય ઘણો વયો ગયો મારો. તો મહારાજનો મહિમા, અને હાવ સાચું કહું તમને, પછી હું આવતોય ભલે અને તમે હોતોય ભલે, પણ આ સત્સંગમાં જ્યાં સુધી દિવ્યતા નહીં દેખાય ત્યાં સુધી મારો ને તમારો જન્મ અધૂરો છે માનવું. એક વાત યાદ રાખજો કે જેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા હોય એ જીવ કોઈ દિવસ સામાન્ય હોય નહીં. એટલી વાત તમારે ખાસ ડાયરીમાં લખી રાખવી. હું ઘણીક વાર વિચાર કરું છું, તમારે માટે નહીં મારે માટે, મને કોનો કોનો અભાવ છે એને ગોતી ગોતીને એના ગુણ ગોતું છું. પણ જેટલા આવી વ્યક્તિમાં ગુણ જોઈએ છે ને એટલું આપણું જીવન વધારે હરખું થતું જાય. જેને તેને આપણે જોઈને એના અવગુણ જોઈએ ને એટલે આપણી વૃત્તિ કાક વૃત્તિ કહેવાય. કાગડો છે ને, અગાશીમાં 4 ખૂણે 4 લાડુ મૂકો અને વચ્ચે મરેલો ઉંદર મૂકો એટલે કાગડો 4 લાડુને મૂકીને મરેલો ઉંદર જ પકડશે. કારણ કે એની વૃત્તિ એવી છે. એમ ઘણીક વાર આપણામાં એવું થઈ જાય કે સારા ગુણ મૂકી અને અવગુણ જોઈએ છીએ, જેને કારણે આપણા વિચારો સારા નથી રહેતા. ભગવાનમાં વૃત્તિ રાખીએ તો રહેતી નથી. આનું આ દોષ જોવાની વૃત્તિ એ જ કારણ છે. શ્રીજી મહારાજે બહુ કથાઓ સંભળાવી છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. એ કથા પણ બહુ મહત્વની સમજવા જેવી છે. જેમાંથી આપણને ગુણ નથી જડતો એમાંથી દત્તાત્રેય ભગવાને ગુણ ગોત્યા છે. એટલે ગુણગ્રાહી બનવું હોય તો દત્તાત્રેય ભગવાનની કથા શીખવી. અવગુણ છે એ બ્લેક છે, ગુણ છે ને એ વ્હાઈટ છે. દીનાનાથ ભટ્ટની આપણે નો કથા સાંભળી? સ્વામિનારાયણનો જ્યાં ત્યાં અવગુણ ગાયલો હતો, ચિત્ત કેટલું ધૂંધળું કાળું થઈ ગયું હતું. પણ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ને બધી ભૂલો કબૂલ કરી અને કે હવે સહજાનંદ ગુરુ ભજે સદા, ત્યારે એનું હૃદય ઉજળું આભલા જેવું થઈ ગયું. અને આપણે માયાના જીવ, આપણે કઈ ઉપરથી આવેલા નથી. એટલે આપણને જેના તેમાં અવગુણ દેખાવાના. પણ જો રોજ કથા વાર્તામાં બેસીએ તો આપણી ગુણગ્રાહી વૃત્તિ થઈ જાય તો આપણું જીવન આખું બદલાઈ જાય. હું તો એવું માનું કે જેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા હોય ને એ જીવ કોઈ સામાન્ય હોય નહીં. સત્સંગનો મહિમા જ એવો છે. અને સત્સંગનો મહિમા ને સત્સંગમાં આવે તો જ એને ભગવાન ઓળખાય. ઘણા જીવ છેલ્લી અવસ્થામાં સ્વામિનારાયણને ઓળખી ગયા. સુંદરિયાણાના હેમરાસા શેઠ
88 વર્ષની ઉંમરે એને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો. નિશ્ચય તો કેવો થયો ન પૂછો વાત, એવો નિશ્ચય થયો. જોકે સુંદરિયાણામાં હેમરાસા શેઠને 4 દીકરા હતા. વનાસા, શિવાસા, પૂજાસા અને જેઠાશા એવા 4 દીકરા હતા. ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવી અને એ મહાન ભક્ત થયા. પણ હેમરાસા શેઠ વૈષ્ણવ અને ધંધુકા તાલુકાના 50 ગામમાં વૈષ્ણવ નાચના એ મોટેરા હતા. ઠાકર તો બસ ભગવાન એક, વિઠ્ઠલ બીજો કોઈ નહીં, આવો દ્રઢ અને નિશ્ચય વૈષ્ણવનો હતો. આ 4 ભાઈઓ સત્સંગી થયા. પણ હેમરાસા શેઠને સત્સંગ નહીં, વૈષ્ણવ પાકા હતા. એવામાં એકવાર ગોપાળાનંદ સ્વામી ગઢપુર હતા અને મહારાજે કહ્યું તમે વડતાલ જાઓ પણ સુંદરિયાણા થઈને જજો. આ તો યોગીરાજ બીજા ભગવાન જેવા, એને ખ્યાલ આવી ગયો કોઈ જીવને સત્સંગમાં લેવો હશે એટલે સુંદરિયાણા થઈને જવાની વાત કરી. યોગીરાજ ગોપાળાનંદ સ્વામી ગઢપુર થી નીકળ્યા અને સુંદરિયાણા આવ્યા. તેથી નાનું હરિમંદિર હતું ત્યાં. હેમરાસા શેઠના 4 દીકરા અને એ 4 દીકરા તરત સ્વામી આવ્યા, ખબર પડી, દોડી દોડીને મંદિરે આવ્યા. અહીંયા તો કેવું છે કે હવે રોજ સાધુ હામાં ભટકાય ને એટલે બહુ મહિમા ન રહે. છાશવારે તમને સાધુ મળે. જે મંદિરે જાઓ ત્યાં તમને સાધુ દેખાય એટલે સાધુની બહુ કિંમત ન હોય. અમે નાના હતા ને, 7, 8 વર્ષના, ગામમાં સાધુ આવવાના ને 2 દી પહેલા વાતું થાય, સ્વામી આવવાના, સ્વામી આવવાના. ત્યારે અમને કાંઈ ખબર ન પડે, નાના એવા તો કૂદાકૂદ કરીએ, સ્વામી આવવાના, સ્વામી આવવાના. અને સ્વામી આવે ને ત્યારે રસ્તામાં ધૂળમાં દંડવટ કરીએ. સ્વામી પરાણે રોકે ને ત્યારે બંધ થઈએ. અમે છોકરાઓ નહીં, વડીલો પણ એવું કરતા. જ્યાં સાધુને દેખે ત્યાં ધૂળમાં દંડવટ કરવા માંડે. હું નાનો હતો ને, કહી દઉં લ્યો ને, યાદ આવ્યું એટલે. હું નાનો હતો, લગભગ 8 વર્ષનો હશે કદાચ, કે 8 કે 9 વર્ષનો હતો. અને ગામમાં સંતો આવ્યા. જોકે મને ગામમાં પૂજારી બનાવી દીધો હતો. ધોતિયું લાવી દીધું, ધોતિયું પહેરી અને ખેસ્યો ઓઢીને રોજ મંદિરમાં હવાર હાંજની આરતી કરતો. 8 થી 9 વર્ષનો કદાચ હશે. પેલું ચોમાસામાં શું છે, પૂજારીને ખેતીનું કામ હોય, ન આવી શકે ને એટલે મને હોંપેલું. અને તેદી ઘરેથી 2 પૈસા 5 પૈસા વાપરવા આપે એટલે બપોર સુધી કૂદાકૂદ કરીને ઘણાને દેખાડીએ આપણે. તે મને એ કોઠારીએ 2 રૂપિયા આપેલા, તારે સેવા કરવાની છોકરા. એ લાલ નોટ ત્યારે 2 ની આવતી. તેમે કેટલા લોકોને એ નોટ બતાવી છે. અને રોજ આરતી કરું. એવામાં સ્વામી આવ્યા. એની દશમસ્કરની કથા સાંભળી ત્યારે એમ થયું સાધુ થઈ જવાય. એવામાં એ સ્વામીએ મહિનો કથા કરીને પછી બાજુના ગામમાં જવું હતું. કેરાળાથી ખાલપર ગામ બાજુમાં, વચ્ચે હઠીલો ડુંગર. જૂના જમાનામાં નગર હતું ને શ્રાપથી ડુંગર થઈ ગયો ને આવો બધો ઇતિહાસ છે એનો, ડોશી પુરાણનો.
બધા વડીલોએ કીધું કે બે છોકરાઓ સ્વામીને આ એક પોટલું અને અડદિયું લાડુનો આ બે વજન છે ને થોડાક સીમાડા સુધી એને મૂકવા જજો, એટલે સ્વામીને એટલો ભાર ઉપાડવો નહીં. હવે 2 કિલોમીટર એ હામું ખાલ પર ગામ. એક હતું અડદિયું અને એક હતું કપડાનું પોટલું. જૂના જમાનાના સંતો વર્ષોથી એ ધામમાં વહી ગયા. હરિનારાયણ સ્વામી અને વિશ્વ પ્રકાશ પુરાણી બે હતા ગઢડામાં, બહુ જૂના. એની કથા સાંભળીને સાધુ થવાના વિચારે ચડેલો. ઈ સ્વામીનો એક ગામનો એક છોકરો, એને પોટલું લીધું ને મેં લાડુનું અડદિયું માથે લીધું અને 1 કિલોમીટર સુધી મૂકવા ગયા. અઠીલો ડુંગર હતો ને ત્યાં સુધી 1 કિલોમીટર થતો હશે. પછી સામે 1 કિલોમીટર ગામ, પેલું 1/2 કિલોમીટર. પછી કીધું સ્વામી હવે અમે એકલા ઘરે ન જઈએ કે. એ અઠીલા ડુંગરે પછી પોટલું ને અડદિયું મૂક્યું ને પછી એ સ્વામીએ જે 2 લાડુ ખવડાવ્યા એ હજી યાદ છે, લ્યો મગજના. અને પછી એ પોટલા ઉપાડીને હાલ્યા ને તે દી હું જોતો હતો ને ત્યારે મને રડવું આવેલું કે આપણા સ્વામી વયા જાય, આપણા સ્વામી વયા જાય. તે દી મને એવું થયેલું. બોલો, અહીંયા અત્યારે રોજ સાધુ દેખાય ને એટલે સાધુની કિંમત ન હોય. કદાચ કડવું વેણ કહીને તો ખાટું પણ લાગી જાય. પણ જેટલી વસ્તુ સસ્તી થાય છે ને એની આપણને કિંમત હોતી નથી. બાકી એક વિચાર કરો, સ્વામિનારાયણનો સાધુ મળે ક્યાંથી? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે જગતનો જીવ મારા સાધુને એકવાર જમાડે તો મારે એના ગુના માફ કરીને એ જીવને મારે મારા ધામમાં લઈ જવો. ઈ સ્વામી અરે હું ગઢડા સાધુ થવા જવાનો હતો, પણ કે મારે બાજુના ગામમાં હજી 2 દી રહેવું, પછી તું આવજે એટલે ત્યાંથી વહી જઈશ. મેં કીધું રજા મળે એમ નથી, તમારે સટકીને આવવાનું છે. સારું થયું એવું કે ઘરેથી સટકીને વયો ગયો બાજુના ગામમાં, ધાર ગામે. ત્યાં મંદિરની અડોઅડ પૂર્વાશ્રમના મામાનું ઘર. સ્વામીને મેં કહ્યું હાલો ભાગ્ય જરા કે પકડી જાય નહીતર મને મારી. મારે હજી 2 દી રહેવાનું છે. મેં કીધું લે હાલે, ઘડો ફૂટી ગયો. મેં કીધું તો મેં કીધું સાંજ સુધીમાં મને મારીને પકડીને લઈ જાય. પછી પાછો ઘરે વયો ગયો. પછી ધાર ગામેથી ત્યાં ખબર પડી કે તમારો છોકરો સાધુ થવા જવાનો હતો, પાછો ઘરે આવી ગયો. એટલે ઘરે બધાને ખબર પડી કે હવે આને કે રખાઈને હીરા ગામમાં મોકલી દઈએ. એટલે બીજાની હારે 15 મહિનાની બંધણી મન ધકેલી દીધો. પણ સુરતમાં આવીને જદા ખાડીમાં એક ભાઈને ત્યાં 15 મહિનાની બંધણી રાખ્યો મને. રોજ સવારે વહેલો 5 વાગે જગાડી કે જા, એટલે હું મંદિરે વયો જાઉં. કારખાના તો 6-7 વાગે હોય. પણ 15 મહિના પૂરા ન થયા ને પછી ત્યાં ઝઘડો થયો, નીકળી ગયો. પછી પ્રાઇવેટ એકલો રહેતો હતો, રોજ મંદિરે રામપુરા રહું. એમાં વડતાલના શાસ્ત્રી શત્રુભુદાસજી આવ્યા. અમારું 8-10 જણનું મંડળ હતું જોવાન્યા. એની કથા સાંભળીને બધા ખુશ થયા. રામપુરા મંદિરના જૂના સભા મંડપમાં એક ગારિયાધરના રણછોડભાઈ હતા, છાપરીના એક નટુભાઈ હતા, અને પાંટોબરાના લલ્લુભાઈ. એ બધી અમારી મંડળી કથા બહુ સારી સાંભળીને બધાએ નક્કી કર્યું કે આ ભગતને એકને આપણે સાધુ કરવા મોકલો. બધાએ હવા ભરીને મને મોકલ્યો. એને ન્યાય રજા વગર ગયો. ન્યાય માથાકૂટ બહુ થઈ, પણ છેલ્લે બધું ઠરી ગયું, હરખું થઈ ગયું. પણ કહેવાનું કે સાધુ છે ને એ બહુ દુર્લભ છે. બહુ જન્મના પુણ્ય હોય ને તો તમારું પગથિયું સ્વામિનારાયણના સાધુ ચડે, પછી આશીર્વાદ આપવા આવે કે લખણી કરવા આવે. તમારા બહુ જન્મના પુણ્ય હોય ને તો સાધુ ઘરે આવે. હા, તમને કહ્યું. એટલે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવ.
દ્વારકાધીશે ઉદ્ધવને કહ્યું છે, સાધુ નામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાઈ સાધવ. સાધુનું દર્શન એ પુણ્યને વધારનારું છે, અને સાધુ જ્યાં પગલા પાડે ત્યાં તીર્થો ઉભા થાય. હા, તમે જુઓ ને અથાણા વાળા સ્વામીના પગલા પડ્યા, તીર્થ થયું નહીં. અહીં હતું હું, અહીં ગટર હતી, ગટર ને ગંદવાડો હતો, અને સામે રહેનારા બધા છે ને અડધી અડધી કિંમતે મકાનો વેચીને વહી ગયા. એટલો ગંધાતો ગંદવાડો. તેથી મેઘપુરનો કરશનભાઈ અહીં રહેતો, મારી પધરામણી કરાવેલી, અને ભેટમાં મને છે ને ઓલી પટ્ટી પાથરવાની આપેલી. વડતાલ બધા આવે, આપણે આસને જમાડતા ને, એટલે એને એમ કે સ્વામીના પટ્ટી કામ લાગશે, અહીં મને જમવા બોલાવેલો. તેથી જોકે એ બધા ખાલી કરીને વૈયા ગયા. ગુરુના પગલા પડ્યા તો અહીંયા તીર્થ કેવું થયું તમે અત્યારે જોવો છો ને. કુંડળની અંદર ઝાડવા સિવાય કાંઈ નહોતું. જ્ઞાન સ્વામીના પગલે આજે કુંડળ કેવું તીર્થ બન્યું. તમે બધે નજર કરો. કાઠિયાવાડમાં કહેવત છે ને, જે ખેતરમાં બકરા મૂતરે એ ખેતરમાં પાક હારો ઉતરે. આવી કહેવત હતી કાઠિયાવાડ. એટલે ભરવાડના બકરા ખેતરમાં બેહારે, સત્વ વાળી માટી થાય ને એટલે. એમ જ્યાં સાધુના પગલા પડે ત્યાં તીર્થો ઉભા થાય. ભક્તિ માતાને જ્યારે શરીર છૂટવાનું હતું ને, ત્યારે ઘનશ્યામ મહારાજ પગ ચંપી કરતા હતા. કલાકો ગણાઈને એવી સ્થિતિ ભક્તિ માતાની હતી. ઘનશ્યામ મહારાજ પગ દાબે, હુતા હુતા માએ જોયું ને તો વૃંદાવન વિહારી રૂપે દેખાય. મોરલી વગાડે, બાજુમાં રાધાજી અને ઉદ્ધવજી, નંદ સુનંદ પાર્ષદોએ સહિત દર્શન થયું. થોડી વાર થયું તો નરનારાયણ દેવ રૂપે દેખા. પછી ભક્તિ માતાએ કહ્યું છે કે હે પ્રભુ, હું તમને દીકરો માનું, પણ હું અહંતા મમતામાં ડૂબેલી છું. તમે તો અમને વૃંદાવનમાં વર આપનારા સાક્ષાત ભગવાન વૃંદાવન વિહારી મારે ત્યાં પુત્ર રૂપે જન્મ્યા છો. હે પ્રભુ, અહંતા મમતામાં ડૂબેલી મને જ્ઞાન આપો. મોહ અને માયામાંથી છુટકારો કેમ થાય? અને પછી ઘનશ્યામ મહારાજે જે હરિગીતાનું જ્ઞાન આપ્યું છે 5 અધ્યાયમાં, એમાં છેલ્લે કહ્યું છે કે ધર્મનું પાલન થાય, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ બધાનું પાલન થાય. આ બધાનો ઉદય તો થાય છે સાધુનો સમાગમ કરે તો. સૌથી મોટી વાત સાધુ છે. તમે સાધુનો સમાગમ કરો એટલે તમારા પુણ્યનો ઉદય થવા માંડે ઓટોમેટિક. કોદાળીથી ખોદો તો પાણી નીકળે, એમ સાધુના પગ પકડો તો તમારા પુણ્ય ઉદય થાય. બહુ મોટી વાત, બહુ મોટી વાત. એમ માં ભક્તિ, મારા સાધુનો સમાગમ, મારા સાધુને કોઈ દૂરથી હાથ જોડશે, મારા સાધુને કોઈ જમાડશે, મારા સાધુની પૂજા કરીને કોઈ કપડું ઓઢાડશે, અને આ રીતે મારા સાધુમાં ભાવ જાગશે તો જન્માંતરોના પાપના પુંજ જે ખડકાયેલા હશે એ એક પળવારમાં બળીને ભસ્મ થઈ જશે, અને જન્માંતરોના પુણ્ય જે દબાયેલા છે ને બધા મળશે ઉદય થવા. અને એને માટે એક શ્લોક ભક્તિ માતાને છેલ્લે સંત મહિમાનો કયો. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનું વલોવણું કરીને એમાંથી સંત મહિમાનો એક શ્લોક બનાવ્યો.
હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનું વલોવણું કરીને એનો પિંડો નીકળ્યો ને એ પિંડામાંથી મહારાજે સંત મહિમાનો એક શ્લોક બનાવ્યો. સંતો ગ્રહસ્થને ઘરે જમવા જાય ને ત્યારે આ શ્લોક બોલે એટલે એ 184 ફેરામાંથી જીવ નીકળી જાય. 84 અક્ષરનો શ્લોક 184 ફેરામાંથી જીવને બહાર કાઢી નાખે. દ્રષ્ટવા સ્પૃષ્ટાનતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા 21 અક્ષર થયા પહેલું પાદ. પ્રોક્તા સદ્ય પુંસામ ગૌ બહુજની જનિતા જ્ઞાન્તિ વૈ સમૂલમ 42 અક્ષર થયા. પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતમ 63 અક્ષર થયા. તેશ્યામ માતા પ્રસંગા કિમિહાનનો સતા દુર્લભમ શ્યાન મોક્ષ 84 21 ચોકું 84 અક્ષર થયા. પ્રોક્તા કૃષ્ણ એવા શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવને એવું કહ્યું છે સાધુ નામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા ઈ સાધવ. પ્રોક્તા કૃષ્ણ એવા નિજ હૃદય સમા ભગવાને કહ્યું છે સાધુ મારા હૃદય સમાન છે અને હું સાધુના હૃદયમાં છું, સાધુ મારા હૃદયમાં છે. નિજ હૃદય સમા મારા હૃદય સમાન યત પદે તીર્થ જાતા મારા સાધુ જ્યાં પગ મૂકે ત્યાં તીર્થો ઉભા થા. તે શ્યામ માતઃ પ્રસંગા તે માટે હે માતા તે શ્યામ માતઃ પ્રસંગા તે માટે હે માતા એવા મારા સાધુનો જેને પ્રસંગ થયો યોગ થયો સહવાસ થયો કિમિહનનું સતામ દુર્લભમ શાનમુ એ વ્યક્તિને આ દુનિયામાં પછી કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી. લ્યો આખી દુનિયાના શાસ્ત્રોનું દોહન કરી અને શતાનંદ સ્વામીએ ભગવાનના એક શ્લોક બનાવ્યો સંત મહિમા. આ શ્લોકને ભગવાન આગળ ગાવને એટલે ભગવાન બહુ રાજી થાય. કેમ? તો તમે તમારા 2 વર્ષના છોકરાને તેડીને આવો અને છોકરાને અમે ધોળો ધોળો પેંડો આપીએ અને તમે જેવા રાજી થાવ ને એવા આ શ્લોક બોલીએ એટલે ભગવાન રાજી થાય. આવો અપાર મહિમા છે. એવા આપણને તો ખજાનામાં 500 સંતો મળ્યા. એક એકનો મહિમા તો બ્રહ્માદિ દેવો ન કહી શકે એવો સંતોનો મહિમા. ભગવાન સંતનો મહિમા ગાય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ મહિમા ગાય એમાં ક્યાં મોટી વાત છે. આ જગતમાં સાધુ એ બીજો ભગવાન છે.
જેને સાધુ હારે હાંધો એને જિંદગીમાં ન આવે વાંધો. સાધુ ભગવાનના માર્ગના ભોમિયા છે, એટલે સાધુના પગ પકડીએ તો એ આપણને ભગવાન ઓળખાવે. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, કાર્ય સંગોન હંસતામ, અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. છેલ્લી વાર ફરી ફરીને અંતે ત્યાં જ આવીને ઊભું રહે. પેલા ભાલમાં એવું હતું, ગમે તે રસ્તે જાવ ને ફરી ફરીને આવો તો સોઢી જ આવીને ઊભું રહે. બીજી બાજુથી ફરી ફરીને આવો ને તો પાછું સોઢી જ આવીને ઊભું રહે. કેમ રણછોડભાઈ? એમ આ જગતની અંદર ભગવાનને પામવું હોય તો પેલા સાધુને પકડવા પડે. જેને સાધુ અરે એ થયું ને એ આ સંસારમાંથી નીકળી ગયો. સત્સંગનો મહિમા એટલે છે. સત્સંગ એ ચિંતામણી છે. સત્સંગ એ ભગવાનનું સ્વરૂપ છે. જેણે જેણે સંતનો સમાગમ કર્યો, સંતોને ઓળખ્યાની એ ધન્ય ધન્ય થયા છે. સંપ્રદાયના ઇતિહાસમાં તમે નજર કરો. લોયાના ઘેલા કોળી મુક્તાનંદ સ્વામીનો સમાગમ થયો, એ કેવા મહાન ભક્ત બની ગયા. ઇતિહાસમાં આજે એના ગુણ ગવાય છે. લાખો લોકો આજે એની વાત સાંભળે છે. જૂનાગઢનો ગોવો ભંગી હતો. દીવાનને ત્યાં કાંઈક હોય એવું ત્યારે આવે. દીવાનની પત્નીએ કેવડાવ્યું છે, એટલે હાંજની કઢી પડી છે ને ઓલો ગોવો આવે ને તો એને આપી દેજો કે છે. ગોવાને બોલાવ્યો એટલે ગયો. દીવાનની પત્ની બહાર ઊભી હતી. એ ગોવા હાલની કઢી પડી છે, લઈ જજે. ગોવો કે તમારા ઘરની કઢી અમારે ન હાલે. તમે ગાળ્યા વગરના પાણી નાન તેન તમારું કઈ નિયમ ન હોય. અમે તો સ્વામિનારાયણના. આ પ્રભાવ તમે જુઓ સત્સંગનો. દીવાનના ઘરની કઢી ભંગીને ન ચાલી. બોલો. અને એ ભંગી ગોવા ભંગીને યાદ કરો ને તો તમારું ભલું થઈ જાય. એવો તો ભગવાનનો ભક્ત હતો. અને ઇતિહાસમાં જુઓ તમે, શબરી ભલે બેલડી હતી પણ રામે એના હેઠા બોર ખાધા છે. આપણે માનીએ છીએ ભગવાન સૌથી મોટા, પણ ભગવાન એના જીવનમાં એવું માને છે કે મારા ભક્ત જેવું મોટું આ દુનિયામાં કોઈ નથી. ઈ સગા સંબંધીમાં ભગવાન નથી માનતો, ઈ એના ભક્તમાં માને છે. એને નહીં કોઈ માત ને તાતા, નહીં બારજા પુત્ર ને ભ્રાત. હરિલીલામૃતમાં લખાયું છે. ભગવાન એના ભક્તમાં માને છે, બાકી સગામાં એ માનતા નથી. શરણે આવેલા જટાયુનો ઉદ્ધાર કર્યો, પણ અંતકાળે અવધપતિને દર્શન દેવા નથી ગયા. આ રામાયણનો પુરાવો છે. શરણાગત એ ભગવાનને પોતાના પ્રાણ કરતા વાલો છે. શબરીને કુટીએ જઈને બેઠા, મતંગ ઋષિના કુટીએ જઈને બેઠા, અનસુયાને અહલ્યાને કુટીએ જઈને ભગવાન બેઠો હતો. જિંદગીમાં સાધુ સંતોના યોગમાં કાયમ રહેવું. આપણી પાસે 500 સંતો હતા. ભગવાન જગતમાં આવ્યા એ તો એની દયા બરાબર, પણ સૌથી મોટી દયા
કે 500 સંતોને આ જગતમાં લાવ્યા. અને કેવા સંતો, ભગવાન જેવા સંતો. એ ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટિ કરે ને બોરડીના કાંટા નીચે પડી જાય. આ ચમત્કાર તો તમે જુઓ. પણ એ જ બોરડીના બોરના ઠળિયા વાવો તો પાછું કાંટા વાળું થાય. કાંટા ખરી ગયા એ ગોપાળાનંદ સ્વામીનો પ્રભાવ હતો. વ્યાપકાનંદ સ્વામી મારવાડમાં ગયેલા. એ ગુણ બુદ્ધિ વાળા જોઈને બ્રાહ્મણે ઘરે જમવા આમંત્રણ આપ્યું. વ્યાપકાનંદ સ્વામીને કહ્યું કે મારે ત્યાં જમવા પધારજો, એટલે કઢી ખીચડી બનાવી છે. રસોઈ બનતી હતી. રસોઈ બનતી હતી. સંતો અશ્રીમાં બેઠા. એવા મોટો પટારા કબાડ જેવું છે ને એની ઉપર નાના બબલાને હુવડાવ્યો. તે દરદર દરતો આવ્યો નીચે, મૃત્યુ પામ્યો. કાલે પાટીદાર ભવન પાસે જ બન્યું ને. 8મે 10મે માળેથી બાઈએ છોકરાને ફેંકી દીધો, મરી ગયો. 2 મિનિટ અડધી મિનિટમાં ઈ પડીને મરી ગઈ ગણપતિજીની બાજુમાં. એમાં બાળક મૃત્યુ પામ્યું. બ્રાહ્મણ ભાવિક હતો. વિચાર થયું કે હવે શું કરવું? હવે હુત્યક થઈ ગયો, સાધુને જમાડાય નહીં. ઘરમાં જઈને જોયું તો બાળક તો મૃત્યુ પામ્યું. બાએ રસોઈ બનાવી નાખી. ભાવિક ઘર હતું. સંતો બહાર બેઠા હતા. સંતોને ના પાડો, હવે નહીં જમાડાય, આપણું બાળક મૃત્યુ પામ્યું. એને ઢાંકીને સંતોને મનાવીને રજા આપવા જાય. પણ હું થયું, તમે એમ ગદગદ કેમ થઈ ગયા? તાહુડાવી ગયા. સ્વામી, મારું બાળક પટારા ઉપરથી પડીને મૃત્યુ પામ્યું. રસોઈ થઈ ગઈ, પણ હવે તમને નહીં જમાડે. અરે પણ એમ નો બાળક મરાય, લાવો ખરા? કે નહીં સ્વામી, નહીં લેવાય, મૃત્યુ. અરે પણ લાવો. ગોદરીમાં વીંટીને લાવ્યા. અને સ્વામી આમ નજર કરીને આમ મચ્છર ઉડાડે એમ હાથ કર્યો. જીવ ક્યાંક બીજે જતો છે એની બાળકમાં નાખી દીધો. બાળક ગુગવાટા કરવા માંડ્યું. અને એને થોડીક પ્રસાદી ખવડાવીને સ્વામી પણ જમ્યા. બ્રાહ્મણનો ઉદ્ધાર કરી દીધો. આ સ્વામી નારાયણના સાધુ. એ ગોપાળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, એક એકના ઇતિહાસ જવો, આપણી અકલ કામ નો કરે. પેલા ભક્તો બ્રહ્માનંદ સ્વામીની વાત હાલે, પણ આપણે બીજે રવાડે ચડ્યા. પણ સમજવા જેવું તમને કહું છું ખાસ. છતાંય આપણે બ્રહ્માનંદ સ્વામીનું હજી મૂળીનું થોડુંક હાલે ને કાલે આખશું હજી થોડુંક. સહજાનંદ સ્વામી મહારાજ